નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે રિલાયન્સ કંપનીના કોન્ટ્રાક્ટરના આપઘાતને મામલે પરિવારજનો સહિત વિવિધ સંગઠનોના કંપની બહાર ધામા। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેંસલી ગામ નજીક કાર્યરત રિલાયન્સ પોલિસ્ટર કંપનીના કોન્ટ્રાક્ટરે બિલ પેમેન્ટ બાકી પડતા આપઘાત કર્યો હોવાની ખબરથી પંથકમાં ચકચાર મચી ગઈ હતી। યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ બુલંદ થવા પામી છે। બનાવ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગતરોજ વાગરા તાલુકાના દહેજીઆઈડીસી વિસ્તારમાં આવતા ભેંસલી ગામ નજીક આવેલ રિલાયન્સ પોલિસ્ટર કંપનીમાં દીપક એન્ટરપ્રાઇઝનો લેબર કોન્ટ્રાક્ટ ચાલતો હતો અને તેના પ્રોપ્રાઇટર ગણેશજીના કંપની પાસેથી નાણાં બાકી પડતા હોય કોન્ટ્રાક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। ઘટનાને પગલે કંપની ગેટ બહાર કામદારોની ભીડ એકત્ર થઈ હતી અને પોલીસ તેમજ વહીવટી તંત્રને ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે। ગતરોજ ઘટનાને લઈ કંપની બહાર મૃતકોના પરિવારજનો સહિત ખેડૂત હિત રક્ષક દળ, કરણી સેના સહિત સર્વ સમાજ સેનાના પ્રત્યેક પટેલ ઇમ્તિયાઝ પણ બનાવવાળી જગ્યાએ પહોંચી જરૂરી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી છે। મૃતકના પરિવારજનોને જીવન નિર્વાહ માટેની વ્યવસ્થા સહિત જ્યાં સુધી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહોનો સ્વીકાર નહીં થાય તેવી માંગ કરવામાં આવી। હાલ કંપની બહાર સેંકડો લોકોએ ધામા નાખ્યા છે તો બીજી તરફ કંપની સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ પણ ખડે પગે ફરજ બજાવી રહી છે। આપઘાત પહેલા સુપરવાઇઝર અને મૃતક ગણેશભાઈ જેઓ પેમેન્ટ બાબતે કંપનીમાં ગયા હતા, જ્યાં એચઆર સંદીપ અને અશોક મોરે નામના બે વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ હતી અને જેઓને મૃતક સાથે ગેરવર્તન કર્યું હતું, જે બાદ મૃતકે આપઘાત કર્યો હોવાની પણ લોકચર્ચાઓ વહેતી થઈ હતી। કંપનીના એચઆર સંદીપ અને અશોક મોરે હાલ ફરાર થઈ ગયા હોવાની પણ માહિતી સાંપડી રહી છે। કંપનીના સીસીટીવી ફૂટેજ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણી બધી બાબત ઉજાગર થઈ શકે તેમ છે। ઉલ્લેખનીય છે કે શુભલક્ષ્મી નામથી ઓળખાતી કંપની રિલાયન્સ દ્વારા ટેકઓવર કરી લઈ રિલાયન્સ પોલિસ્ટર નામની કાર્યરત કરવામાં આવી રહી છે। રિલાયન્સ જેવા મોટા ગ્રુપની કંપનીના નાના બાબતે આત્મહત્યાની ઘટનાથી હડકંપ મચી જવા પામ્યો છે। જોકે હાલ તો કંપની બહાર ધરણા કરી રહેલ લોકો દ્વારા ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી રહી છે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે। રિપોર્ટર મોહસિન કારા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। मेरा जमाई तो गया, ये कंपनी की वजह से गया, कंपनी ने पेमेंट दिया नहीं और 70-80 लाख रुपए का हमारा पैसा जमा है और पैसा मांगता था तो इन्हें टॉर्चर किया। टॉर्चर करने के बाद उन्होंने सुसाइड कर लिया, पैसा दिया नहीं है। जीएसटी वाले टॉर्चर करते थे, उनका नोटिस पे नोटिस आते थे, ये पैसा देते नहीं थे। तो वहाँ से पैसा, यहाँ से कंपनी पैसा देगी तो जीएसटी को जमा करवाते, जीएसटी भी जमा नहीं हो पाई। इधर को वर्कर पैसा मांगते थे, वर्कर का भी पेमेंट नहीं हो पाया। तो इसलिए वो कंपनी में पैसा मांगने के लिए गए तो वो कंपनी वालों ने क्या दबाव डाला, उनको क्या गाली गलौज किया, क्या किया, उनको मजबूरन कर किया, तब उन्होंने सुसाइड किया है। न मेरा जमाई मरने वाला नहीं था। और मैं तो आपसे और प्रशासन से सबसे रिक्वेस्ट करता हूँ कि हमको न्याय मिलना चाहिए। मेरी बच्ची अनाथ होगी, उसको मुआवजा दे, कंपनी से दिलवाए या गवर्नमेंट दे, जो भी है। मेरे को सब भाइयों का साथ चाहिए, मीडिया वाला का साथ चाहिए, पुलिस प्रशासन जो भी है, यहाँ के गांव वाले सबको। और कम से कम 5 करोड़ रुपए की मांग करता हूँ मैं। 5 करोड़ रुपया मेरे जमाई को मिलना चाहिए, मेरी बच्ची को। ऐसा है, मैं तो यही रिक्वेस्ट करता हूँ सबसे। ऐसा है, आगे तो मैं क्या बोलूँ, आप लोग खुद समझदार है साहब। मैं तो ये रिक्वेस्ट करूँगा आप सबसे। तो अहिया जे मजदूर जे आपણા સાથી મિત્રો છે તેમને તમારા તરફથી પરત મોકલી આગળની કાર્યપદ્ધતિ અને કાર્યપ્રણાલી શું રહેશે આપની? એકચ્યુઅલી શું છે કે કંપનીની સાથે અમે વાટાઘાટો કરી, કંપની એકની બે થતી નથી। એમને એવું લાગે છે કે આ કામદારોથી કશું થવાનું નથી, પણ એમને એટલી ખબર નથી કે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ અને કરણી સેના જેવી એનજીઓ એમની સાથે છે અને અમે એમને ન્યાય અપાવીને જ રહીશું। કેમ કે આજ 130 કામદારોનો પ્રશ્ન છે કે 130 કામદારો 2-3 દિવસથી ભૂખ્યા અહીંયા સૂઈ રહેલા છે। એમને કોઈ ખાવાની વ્યવસ્થા કરેલી નથી, પણ અહીંયા ભેંસલી સરપંચને રજૂઆત કરતાં એમને આજે બપોરે જમવાનું આપેલું છે। અગાઉની રણનીતિ અમારી એ રહેશે કે જો આ પરિવારને ન્યાય નહીં મળે તો અમે રાજ્યપાલને, સચિવને ને ડીઆઈજીને લખીશું અને આ લોકોને ન્યાય અપાવીશું। સર, જે આપકે ન્યાયિક જોહાર ભેંસલી પાસે રિલાયન્સ કંપનીમાં આવેલા હતા। અહીંયા જે ભાઈ ગણેશસિંહ નામના યુવકે આત્મહત્યા કરી લીધી એનું કારણ એ હતું કે કંપનીમાં એમની 70થી 80 લાખ જેવી રકમ અહીંયા નીકળતી હતી। કંપનીના સત્તાધિકારીઓ જેવો કે આ જે એચઆરના માણસોએ એને ધાક ધમકી આપી અને દુષ્પ્રેરણાની પર કરી ને એને આત્મહત્યા કરવા માટે મજબૂર કરેલો। ખરેખર આ કર્મચારીઓ સામે 306નો માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ।
એસપી સાહેબને પણ આજે અમે રજૂઆત કરેલી છે કોઈ આ કંપનીએ આ વ્યક્તિ મરનાર વ્યક્તિને પૈસા ચૂકવેલા નથી, તો એસપી સાહેબ પણ અમને ખાતરી આપેલી છે કે અમે એના વિડીયોના આધારે, એના નિવેદનોના આધારે અમે એમની પર જરૂરી કાર્યવાહી કરીશું એવી અમને બાંહેધરી આપેલી છે. એટલે અહીંયા અમે અત્યારે જે બધા કામદારો છે તે અહીંયા અમે વિખેરી નાખ્યા છે અને અગાઉ અમને કાયદાકીય રીતે અમે આગળ ચાલીશું. આ જે મુહિત અને ન્યાયિક લડત અને અહિંસા બાબતે જે ચાલી રહ્યા છો એમાં શું આગળ રહેશે રણનીતિ આપણી? હું અરુણસિંહ ચૌહાણ કમિશનના જિલ્લા અધ્યક્ષ. અમે અમારી પૂરી ટીમ, આખી ટીમ સાહેબ સાથે છે, દશરથસિંહ સાથે છે. બનાવ ખૂબ દુઃખદ છે. કંપની પ્રશાસન સાથે પણ ઘણી વાતોચીતો કરી, કંપની એકની બે થતી નથી. હવે અમે લીગલી વે પર ચાલીશું અને કંપની એવું સમજતી હોય કે વર્કર કે કામદાર કંઈક કરી નથી શકવાના, તો એ ખોટી વાત છે. અમારા જેવા વ્યક્તિઓ સાથે છે, અમે નહીં હોય તો આખું રાજસ્થાન અહીંયા ભરૂચમાં ઉતારીશું અને એના માટે ન્યાય અપાઈશું, એના માટે લડત કરીશું. અને અમે પણ સામે એફઆઈઆર કરવા માટે હમણાં જઈ રહેલા છે. સાહેબ, એસપી સાહેબ સાથે વાત થઈ ગયેલી છે, એટલે એસપી સાહેબે બાંહેધરી આપી છે કે સાંજ સુધી આનું ગમે તે નિવાકરણ અમે લાવીશું. જય માતા.